નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં અસાઇનમેન્ટમાં ક્વેશ્ચન 3A અને બીનું સોલ્યુશન કરીશું. ક્વેશ્ચન 3A જે તમારા પ્રશ્નપત્રમાં કુલ 5 ગુણમાં પૂછાય છે. 5 ખાલી જગ્યાઓ લખવાની હોય છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા ક્રિયાપદોના ચાલુ વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. 1. દે ખાલી જગ્યા ઇન ધ ક્લાસરૂમ. અહીં કૌંસમાં સીટ આપેલ છે તો આપણે અહીં લખીશું ચાલુ વર્તમાનકાળના રૂપ વડે ખાલી જગ્યા પૂરીશું. દે સાથે આવશે આર અને સીટની પાછળ લાગશે આઈએનજી, પરંતુ ટી લાસ્ટ લેટર વ્યંજન અને વ્યંજનની આગળ આઈ સ્વર હોવાથી આપણે ટીને બેવડાવીશું. દે આર સિટિંગ ઇન ધ ક્લાસરૂમ. 2. હુ ખાલી જગ્યા યુ ટોયઝ. હુ ઇઝ ગિવિંગ યુ ટોયઝ. 3. આઈ ખાલી જગ્યા અહીં સ્ટડી આપેલ છે તો આઈ એમ સ્ટડીંગ. 4. ધ ટીચર ખાલી જગ્યા ઓન ધ બ્લેકબોર્ડ. ધ ટીચર ઇઝ રાઇટિંગ. 5. પ્રાચી એન્ડ નેહા ખાલી જગ્યા પિક્ચર્સ. અહીં ડ્રો આપેલ છે, 2 નામ હોવાથી આર આવશે ડ્રોઈંગ. 6. ધ ચિલ્ડ્રન ખાલી જગ્યા ઓન એન એલિફન્ટ. ધ ચિલ્ડ્રન આર રાઇડિંગ. 7. ગોપાલ ખાલી જગ્યા કાઇટ. ગોપાલ ઇઝ ફ્લાઇંગ. 8. આઈ ખાલી જગ્યા ટુ સ્કૂલ. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. 9. અમન ખાલી જગ્યા ફાસ્ટ. અમન ઇઝ રનિંગ ફાસ્ટ. 10. ધ ગર્લ્સ ખાલી જગ્યા સ્કીપ. ધ ગર્લ્સ આર સ્કીપિંગ. 11. હર્ષ ખાલી જગ્યા નાવ. હર્ષ ઇઝ બેટિંગ નાવ. 12. હી ખાલી જગ્યા હેપીલી. હી ઇઝ ક્લેપિંગ હેપીલી. 13. મિસ્ટર વર્મા ખાલી જગ્યા ધ કાર. મિસ્ટર વર્મા ઇઝ ડ્રાઇવિંગ ધ કાર. 14. યુ ખાલી જગ્યા અ લેટર. યુ આર રાઇટિંગ અ લેટર. 15. અંજના ખાલી જગ્યા બ્યુટીફુલી. અંજના ઇઝ ડાન્સિંગ બ્યુટીફુલી. 16. વી ખાલી જગ્યા ઇન ધ રિવર. વી આર સ્વિમિંગ ઇન ધ રિવર. 17. આઈ ખાલી જગ્યા પેપર બેગ્સ. આઈ એમ મેકિંગ પેપર બેગ્સ.
પ્રશ્ન 3b. જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ કન્જક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ. આ પ્રશ્ન પણ તમારા પ્રશ્નપત્રમાં કુલ 5 ગુણનો પૂછાય છે. કૌંસમાં આપેલા સંયોજકો વડે વાક્યો જોડીને લખો. 1. દિશા ઇઝ માય કઝિન, વિનય ઇઝ માય કઝિન. એન્ડથી જોડવાનું છે. આન્સર: દિશા એન્ડ વિનય આર માય કઝિન. 2. મનોજ ઇઝ રીચ, હી ઇઝ નોટ હેપી. બટથી જોડવાનું છે. આન્સર: મનોજ ઇઝ રીચ બટ હી ઇઝ નોટ હેપી. 3. ફાધર વિલ કમ લેટ, હી હેઝ અ મીટિંગ. બીકોઝથી આપણે જોડીશું. આન્સર: ફાધર વિલ કમ લેટ બીકોઝ હી હેઝ અ મીટિંગ. 4. અંગદ વોઝ ઇન અ હરી, હી ડીડ નોટ વેઇટ ફોર મી. સોથી જોડવાનું છે. અંગદ વોઝ ઇન અ હરી સો he did not wait for me. 5. It is very hot, I want to eat ice cream. સોથી જોડીશું. આન્સર: It is very hot, so I want to eat ice cream. 6. Come here, help me. એન્ડથી જોડવાનું છે. આન્સર: Come here and help me. 7. Will you buy books? Will you buy toys? ઓરથી જોડવાનું છે. Will you buy books or toys? 8. Grandfather walks slowly. He is old. બીકોઝથી જોડીશું. આન્સર: Grandfather walks slowly because he is old. Now I have done my homework. I forgot the book at home. બટથી જોડીશું. આન્સર: I have done my homework, but I forgot the book at home. Thus, it is 10 p.m. I will go to sleep. સોથી જોડીએ. આન્સર: It is 10 p.m. so I will go to sleep. વિદ્યાર્થી મિત્રો, અહીં અસાઇનમેન્ટમાં ક્વેશ્ચન 3A અને બીનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. આવા જ અવનવા ઉપયોગી વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશ સાથે જોડાયેલા રહો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.